ઇન્દ્રિયો ના રવાડે ચડવા જેવું નથી. ઇન્દ્રિયોને તો એક યોગીએ વેશ્યા કહી છે, જે કોઈની થઈ નથી અને થશે નહીં. આંખ હંમેશા જે જુએ છે એ સાચું જ છે. આંખ જે નથી જોવાનું એ જુએ છે, અને જે જોવાનું છે એની સામે આંખ મીચામણા કરે છે. કાન સાંભળે છે એ સાચું જ છે. જે સાંભળવાનું નથી, શોર બકોર છે, એને સાંભળે છે. અને એક એવો અવાજ જે તમારો પોતીકો છે, જે તમારી અંદરથી ઉઠે છે, એ કાનને સાંભળવો ગમતો નથી. જીભને બક બક મોત સુધી કર્યા કરવી, એને ચૂપ રહેવું નથી, બક્યા જ કરવું છે. મોત સિવાય એને કોઈ ચૂપ કરી શકતું નથી, બોલ્યા જ કરે છે. ના બોલવાનું જ બોલે છે. ચૂપ નથી રહેવું એને. મારું મન ક્યાં મારું છે? મને પૂછ્યા વગર જ્યારે એની મરજી પડે ત્યારે કોઈ પણ દિશામાં રખડી પડે છે અને મને રખડાવે છે. મારા શ્વાસ ઉપર ક્યારે મારું ધ્યાન જાય છે? કયો શ્વાસ ક્યારે આવ્યો, ક્યારે બહાર જતો રહ્યો, અંદર રોકાયો કે નહીં, કશી જ ખબર નથી પડતી. ઇન્દ્રિયોએ મારા કાબુમાં રહેવું જોઈએ. ખોટી દિશામાં ભટકવાનું અને ભટકાવવાનું બંધ કરવું જોઈએ. એ નહીં થાય ત્યાં સુધી જેને જિંદગી કહી શકાય એની ઓળખાણ નહીં થાય.